સુરતની કુકિંગ સ્ટુડિયો બાય કલામાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે બનાવીશું સુરતનું ફેમસ સ્ટ્રીટ ફૂડ કહેવાય એવું ટાઈમ જે ખૂબ જ ઝડપથી બની જાય છે. ફક્ત 10 મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે. તો તમે જોઈ શકો છો કે કેટલું સરસ અંદરથી ક્રન્ચી દેખાઈ રહ્યું છે. આ ટાઈમ પાસ ખાવામાં ખૂબ જ સરસ લાગે છે અને બાળકોને તમે લંચમાં પણ આપી શકો છો. તો ચાલો જોઈ લઈએ રેસીપી. પણ હજી સુધી જો તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકન પર બટન દબાવી દેજો, જેથી મારા નવા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલા મળે. તો ચાલો જોઈ લઈએ રેસીપી. તો સૌ 1 કપ જેટલા ધાણા ભાજી, 3 થી 4 લીલી મરચી અને આદુના ટુકડા લઈ લીધા છે. તો તેને આપણે એક મિક્સર જારમાં લઈ લેવાના છે. ત્યારબાદ તેમાં આપણે 1 ચમચી જેટલા શિંગદાણા, 1 નાની ચમચી જેટલું જીરું, સ્વાદ અનુસાર મીઠું અને હવે તેમાં ચટણીનો કલર સરસ ગ્રીન જળવાઈ રહે તે માટે આપણે બરફ ઉમેરીશું અને ત્યારબાદ આપણે તેને પીસી લેવાનું છે. તો ચટણી સરસ ગ્રીન પીસાઈ ગઈ છે આ રીતે. તો તેમાં આપણે અડધા લીંબુનો રસ ઉમેરી દઈશું અને મિક્સ કરી લઈશું. તો તૈયાર છે આપણી ગ્રીન ચટણી. હવે એક ડુંગળી અને કેપ્સિકમ લઈ લીધું છે, તો તેને પણ આપણે મીડિયમ ટુકડામાં કાપી લેવાનું છે. તો અહીંયા મેં બંનેને આ રીતે નાના ટુકડામાં કાપી લીધું છે. તો હવે આપણે તેને એક બાઉલમાં લઈ લેશું. તેમાં આપણે ચાટ મસાલો ઉમેરી દેવાનો છે. મેં અહીંયા અડધી ચમચી જેટલો ચાટ મસાલો લીધો છે. ત્યારબાદ તેમાં થોડું મીઠું ઉમેરી દઈશું અને હવે તેને સારી રીતે મિક્સ કરી લેવાનું છે. હવે આપણે આ રીતે જે બજારમાં પાઉં મળે છે તે પાઉં લઈ લીધા છે. તેને આપણે વચ્ચેથી કાપી લેવાના છે. તો તમે જોઈ શકો છો કે ચાકુ કેટલું સરસ ચાલી રહ્યું છે, એકદમ ધારદાર. જો આ ચાકુ તમારે પણ લેવું હોય તો તેની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું. જો આ રીતે આપણે તેને વચ્ચેથી કાપી લઈશું. આ પાઉંને હવે આપણે વચ્ચેથી ખોલીને આ રીતે રાખી દેવાના છે અને હવે તેમાં આપણે બટર લગાવી દેવાનું છે બંને સાઈડ. સારી રીતે આપણે બટર બંને સાઈડ લગાવવાનું છે આ રીતે. તો તમે જોઈ શકો છો કે આ રીતે હું બટર લગાવી રહી છું વધારે. જેટલું બટર વધારે હશે એટલો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. તો આ રીતે બટર વધારે લગાવવું. તો હું બધા જ પાઉંમાં બટર લગાવી લઉં છું. અહીંયા બટર લગાવાઈ જાય એટલે આપણે બનાવેલી ગ્રીન ચટણી બંને સાઈડ લગાવી દેવાની છે આ રીતે. ચટણી લગાવાઈ જાય એટલે આપણે ડુંગળી અને કેપ્સિકમનું જે મિશ્રણ બનાવ્યું હતું તે ઉમેરી દેવાનું છે. 2 ચમચી જેટલું હું અહીંયા ઉમેરું છું અને હવે તેના પર આપણે માયોનીઝ ઉમેરી દેવાનું છે. અથવા તો લિક્વિડ ચીઝ તમારી પાસે હોય તો તે પણ લઈ શકો. અને ત્યારબાદ આપણે પ્રોસેસ ચીઝ ઉપર ખમણી લેવાનું છે. તમને જેટલું પસંદ હોય તેટલું અહીંયા તમે લઈ શકો. હવે આપણે આ પાઉંને પેક કરી દઈશું અને એક ટોસ્ટરને ગરમ કરવા માટે મૂકી દીધું હતું. તો ટોસ્ટર ખોલી નીચેની સાઈડ આપણે બટર લગાવી લઈશું. અને હવે તેમાં બનાવેલા આ પાઉંને મૂકી દઈશું અને તેના ઉપર પણ પાછું બટર લગાવી અને 5 મિનિટ માટે આપણે ગ્રીલ કરી લઈશું. હવે આપણા પાઉં સરસ ગ્રીલ થઈ ગયા છે, તો તેને આપણે બહાર કાઢી લઈશું.
આ પાઉંને આ રીતે ખોલી લેવાના છે અને ત્યારબાદ મેં અહીંયા ઓનિયન વેફર લીધી છે. ક્રીમ ઓનિયન વેફર હોય તે સરસ આની સાથે જાય છે અને ક્રંચ તેનો વધી જાય છે. એટલે આ રીતે થોડી ક્રશ કરી અને ઓનિયનની વેફર આપણે ઉમેરી દેવાની છે. જો તમને ઓનિયન પસંદ ના હોય તો તમે અહીંયા સાદી વેફર પણ ઉમેરી શકો છો અને આપણે તેને બંધ કરી દેવાનું અને એક પ્લેટમાં લઈ તેના પર ચીઝ ખમણી લઈશું. તો તમે જોઈ શકો છો કે એકદમ અંદરથી સોફ્ટ અને ક્રન્ચી એવું ટાઈમપાસ આપણું બનીને અહીંયા તૈયાર થઈ ગયું છે. તો હવે એક પ્લેટમાં તેને સર્વ કરવાનું છે. તેના માટે મેં અહીંયા ટોમેટો કેચઅપ અને ગ્રીન ચટણી જે આપણે બનાવી હતી તે લઈ લીધી છે અને થોડી વેફર પણ આ રીતે રાખી દઈશું. તો તૈયાર છે સરસ સુરતનું સ્ટ્રીટ ફૂડ, ફેમસ એવું ટાઈમપાસ. તો ચાલો ટેસ્ટ કરી લઈએ. તો કોણ કોણ આવે છે મારી સાથે ટેસ્ટ કરવા માટે? આવી જાઓ. સરસ મજાનું ક્રન્ચી, ટેસ્ટી, યમ્મી એવું ચીઝી ટાઈમપાસ. તો તમે પણ ટ્રાય કરજો મારી આ રેસીપી અને કમેન્ટ કરીને મને ચોક્કસથી જણાવજો કે તમને મારી રેસીપી કેવી લાગી. તો ફરી મળીએ નવી રેસીપી સાથે. હેપી કુકિંગ, હેપી ઇટિંગ.